આ ચેપ્ટરના દાખલાઓમાં એક વાત ખાસ યાદ રાખવાની કે જ્યારે cos થીટાનું મૂલ્ય નેગેટિવ આવે, cos થીટાનું મૂલ્ય નેગેટિવ આવે એટલે સે cos થીટા ઇક્વલ્સ ટુ -1/2 અને આને તમારે cos થીટા ઇક્વલ ટુ cos આલ્ફા સ્વરૂપે લખવું છે તો તમારે આ રીતે લખવાનું. Therefore cos theta is equal to cos of pi minus pi by 3. આવું લેવાનું આમાં. કેમ તમે કહેશો કેમ આવું? તો એવું એટલા માટે કે આપણે જ્યારે cos theta બરાબર cos આલ્ફા લખીએ છીએ ત્યારે આલ્ફાની કિંમત સંવૃત્ત 0 થી પાઈ માં લઈએ છીએ. એટલે પહેલું અથવા બીજું ચરણ. હવે પહેલામાં તો cos ધન હોય એટલે ઋણ આવ્યું હોય અહીંયા એટલે બીજા ચરણમાં લેવું પડે અને બીજું ચરણ એટલે પાઈ માઇનસ વોટ એવર ઇટ મે બી 1/2 છે એટલે મેં π/3 કર્યું એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos 2π/3 એટલે હવે આલ્ફાને બદલે 2π/3 આવ્યું. એમ આ રીતે જવું પડે તમારે. એવી રીતે જો sin થીટા નેગેટિવ આવ્યું હોય, પોઝિટિવ આવે તો પહેલા ચરણમાં જ લેવાનું દરેકમાં. sin થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. આને આપણે આ રીતે ગોઠવવું છે. sin થીટા ઇક્વલ ટુ sin આલ્ફા સ્વરૂપે આને ગોઠવવું છે. તો એમાં શરત શું હતી? પણ આલ્ફા બિલોંગ્સ ટુ સંવૃત્ત -π/2 થી π/2. -π/2 અહીંયા આવે અને π/2 અહીંયા આવે. -π/2 થી π/2 એટલે ચોથું અથવા પહેલું. ચોથામાં સાઇન ઋણ, પહેલામાં સાઇન ધન. અહીંયા થીટાનું મૂલ્ય 0 છે. તો જો સાઇનનું મૂલ્ય નેગેટિવ આપે તો ચોથું ચરણ એટલે આમાં ખૂણો નેગેટિવ લેવાનો છે. આ જુઓ -π/2 થી 0 એટલે ખૂણો નેગેટિવ લેવાનો. એટલે આપણે આ રીતે લખવાનું આને કે sin થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ખરેખર આ 1/2 એટલે sin π/6 છે અને sin અયુગ્મ વિધેય એટલે માઇનસ અંદર આપી દઈએ એટલે -π/6 ચોથા ચરણની સંખ્યા બને. આવું ફક્ત મેં તમને સમજાવવા માટે લખ્યું છે. આવું તમારે ડાયરેક્ટ આવું જ લખવાનું. sin થીટા ઇક્વલ ટુ sin -π/6. આની પરથી ડાયરેક્ટ આવું લખી દેવાનું તમારે. જો ઋણ આવતું હોય તો અહીંયા ખૂણો ઋણ લેવાનો, જો ધન આવે તો અહીંયા ખૂણો ધન લેવાનો. તો આ પદો કશું લખવાનું નહીં, આ ફક્ત સમજાવવા માટે હતું. અમે વાત કોની કરી? સાઇન અને કોસની. ટેનની વાત કરો તો આ જ પ્રકારે તમે ટેનની વાત કરો તો યાદ છે કંઈક તમને? હવે આ જુઓ, tan થીટાનું મૂલ્ય સપોઝ મેં -1 એવું તમને દાખલામાં જોવા મળ્યું. તો આને આપણે tan થીટા બરાબર tan આલ્ફા સ્વરૂપે લખવું છે. તો એમાં આલ્ફા શામાં લેતા હતા? વિવૃત -π/2 થી π/2 માં. એટલે આ જ થયું, વિવૃત -π/2 થી π/2 આ જ થયું એમ. એટલે આમાં પણ આપણે આલ્ફા ચોથા ચરણમાં લેવાનું કારણ કે tan ઋણ છે. એટલે tan થીટા ઇક્વલ ટુ tan ઓફ -π/4 આ પ્રમાણે લખવું. ખાસ ધ્યાન રાખો, કોસનું મૂલ્ય નેગેટિવ આવે તો આલ્ફા તમારે પાઈ માઇનસ કરીને લેવાનું. સાઇનનું મૂલ્ય જો નેગેટિવ હોય તો ખૂણો નેગેટિવ લેવાનો. ટેનનું મૂલ્ય નેગેટિવ હોય તો પણ ખૂણો નેગેટિવ. ટૂંકમાં સાઇન અને ટેનમાં જ્યારે સંખ્યા માઇનસ હોય સામે, આ રહી અહીંયા અને અહીંયા, આ રહી અહીંયા -1 અને અહીંયા છે -1/2, તો તમારે જે ખૂણો હોય એ માઇનસમાં લેવાનો. અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો. અને કોસની અંદર જો સંખ્યા ઋણ હોય તો ખૂણો પાઈ માઇનસ કરીને લેવાનો. રિમેમ્બર ધીસ થિંગ્સ. તો આપણે હવે દાખલા શરૂ કરી શકીએ.